નામ મુકેશ ગોર છે અને હું છેલ્લા 23 વર્ષથી કોચિંગ કરાવું છું. મેં શરૂ કરાવ્યું હતું લગભગ આરડી વરસાણીથી મેં શરૂ કરાવ્યું હતું. આરડી વરસાણી પછી કોચિંગ આપણે લાલન કોલેજમાં શરૂ કરાવેલું અને ત્યારબાદ લાલન કોલેજમાં આટલા વર્ષોથી ચાલુ જ છે અને નવું ગ્રાઉન્ડ જ્યારે ડેવલપ કરી રહ્યા છીએ ત્યારે. મારું નામ મુકેશ ગોર, મારી સાથે શાલીન મહેતા અને ધવલ ગુસાઈ પણ છે. ધવલ ગુસાઈ કે જે કચ્છ ક્રિકેટ એસોસિએશન વતીથી કચ્છ વતીથી કેપ્ટન રહી ચૂક્યા છે. શાલીન મહેતા કે જે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એકેડમીનો 2 વર્ષીય કોર્સ કરી અને આપણી સાથે જોડાયા છે. આ બધા કોચો આપણી પાસે અનુભવની સાથે જોડાયા છે. ત્યારે એક નવું ગ્રાઉન્ડ આપણે શ્રી મુક્તજીવન મહિલા કોલેજમાં ટર્ફ વિકેટ સાથેનું મેદાન તૈયાર આપણું થઈ રહ્યું છે. ત્યારે આ મેદાનમાં તમે જે જોઈ રહ્યા છો એ અનુસાર 3 ટર્ફ વિકેટ આપણી પાસે તૈયાર થઈ રહી છે. પ્રેક્ટિસ પિચ જે 2 ટર્ફ વિકેટની બને છે એ પણ આપણી પાસે તૈયાર છે. અને નેટમાં પણ આપણે પ્રેક્ટિસ નેટ અંદર છે એમાં પણ આપણે બોલિંગ મશીનથી કરી રહ્યા છીએ અને ઇન ફ્યુચર આપણે આ એસ્ટ્રોટર્ફ પણ કરવા જઈ રહ્યા છીએ. આ થઈ બેઝિક ટર્ફ વિકેટોની વાત. આ સિવાય આપણે જ્યારે આ ડેવલપમેન્ટની વાત કરીએ છીએ ત્યારે છોકરાઓની બેઝિક જરૂરિયાતો શું હોય છે? બેઝિક જરૂરિયાતોમાં આપણી પાસે જેમ કે કેચિંગ પ્રેક્ટિસ છે, ફિલ્ડિંગ પ્રેક્ટિસ છે, બોલિંગ અને બેટિંગ. બેટિંગમાં ફૂટવર્ક આપણું યુઝ થાય છે કે નહીં, બોલિંગમાં એના એક્શનમાં રિધમમાં ક્યાં ચૂક આવે છે એ બધી જોવાની જવાબદારીઓ આ બધા કોચ નિભાવે છે. જ્યારે છોકરાઓ આપણી પાસે જે રમી રહ્યા છે એમાંથી ઘણા સૌરાષ્ટ્ર રમી ચૂક્યા છે અને મોટી વાત એ છે કે આપણી દીકરીઓ પણ અત્યારે ટોટલ 14 છોકરીઓમાંથી 8 છોકરીઓ આપણી જે છે એ સૌરાષ્ટ્ર રમી રહી છે. 19માં, 15માં અને ઓપનમાં. તો આ બધા જે છોકરીઓ છે આપણું બહુ સારું પ્રદર્શન કરી રહી છે. ત્યારે આ બધી સૌરાષ્ટ્રમાંથી રમેલી છે અને હજી પણ આવનારા દિવસોમાં નવી છોકરીઓમાં ટેલેન્ટ દેખાઈ રહ્યું છે અને એ પણ આગળ વધી શકે એવું દેખાઈ રહ્યું છે. છોકરાઓમાં પણ મારી પાસે ટેલેન્ટેડ છોકરાઓ અત્યારે પણ છે અને હજી ઇન ફ્યુચર થોડી મહેનતની સાથે સાથે એ લોકો થોડું પ્રયત્ન વધારે કરશે તો ઇન ફ્યુચર એ પણ તમને સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમમાં રમતા દેખાશે એવું મારા અનુભવથી હું કહી રહ્યો છું. આ ઉપરાંત એ લોકોને ઘણી બધી જે પ્રેક્ટિસો અહીંયા મળી રહી છે.
જોઈ રહ્યા છો એમ નાનકડું પાછળ રૂમ પણ છે મારી પાસે, એમાં નાનકડા જીમની પણ અમે તૈયારી કરી રહ્યા છીએ અને ઇન ફ્યુચર તમને આ બધું સ્ટેડિયમ પણ નાના એ લોકોના દેખાશે અને ભવિષ્યમાં કચ્છ મિત્ર ટુર્નામેન્ટની ઉપરાંત ઘણી બધી ટુર્નામેન્ટો અહીં રમાઈ શકે એવી વ્યવસ્થા આપણે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. તો આ બધી તૈયારીઓ આપણે છોકરાઓમાંના અથવા તો છોકરીઓના બેઝિક માટે કરી રહ્યા છીએ અને એ બેઝ એમને અહીંયા મળી રહે તેવા હેતુથી આપણે આ પ્રયત્નો કર્યા છે.